ખાતા હોય અને વૈશમાં જો તીખું મરસું આવી જાય ને તો હારો અડધા ભૂખા રહીએ ને અડધું પેલું થાય. આ એવું થયું નહીં? હા, અડધું સારે આવે એટલે મોઢું બળતું હોય, બીજો સ્વાદ લેવાય નહીં. હા, વાંધો નહીં, હાલશે. હા, એટલે ડોહા બાપુ છે એલા ભાઈ કે કોને ત્યાં ગયા તા? તો કે ફલાણા ભાઈ ની ભેંસ વેચવાની હતી ને એટલે આયા તા. તો ડોહા શંકા ઘુસાડ દે, એ પેલા આંસળ માંથી લોહી આવતું તો ઈ ભેંસ લીધી કે પેલી? એટલે ઓલા લેવી હોય ને તોય બાપડા લે નહીં, પણ ભેંસ વેચાવા ન દે. હા, કોઈ છોડી નું હક પણ થતું હોય ને હગાઈ થતી હોય ને તો એક ભાગોળ બેઠા હોય. એટલે કોને ત્યાં ગયા હતા? તો ફલાણા ત્યાં છોડી જોવા ગયા હતા. કઈ ઓલી વહી આવે ઈ પતી ગયું, હક પણ ન થાય. આ ડોહો મરે તો હારું. અને એટલે ડોહાને આખું ગામ એક જ પ્રાર્થના કરે કે આ જટ મરે તો હાર. એમાં ડોહા માંદા પડ્યા ને મરવા પડ્યા. એટલે ડોહાએ આખા ગામને બોલાવ્યું કે હવે તો હું મરવાનો થયો છું, બધા માફ કરજો. કે હવે કે છેલ્લે મારી ઈચ્છા છે ભાઈ કે હું બહુ બધાને નડ્યો. હા, કોઈનું સારું કર્યું નથી, પણ કે છેલ્લે મને આ ગામમાં બાળતા નહીં. હું મરી જાઉં ને તો ગામ વાળા એ બધા પાણી દીધું કે ભાઈ તું મર તો સારું, તને અહીં નહીં બાળીએ, ગામના નહીં બાળીએ. હવે ગામના મહાણમાં ન બાળે એટલે બીજે લઈ જવો પડે. અને પછી બીજે લઈ ગયા ઠાઠડી બાંધીને. આખું ગામ ગયું કે આ ઘો ગઈ, અને બાજુના ગામમાં જઈ. અને ભાઈ આખું ગામ જાય એટલે તો ડાઘું બધા જાજા દેખાય રોવા વાળા. એટલે કે પેલા બૈરાઓ પાણી કુવે ભરતા હતા ને ગામની પાણીયારી વાયે, તો એક બીજી વાતો કરે બૈરા હોય કે આપણા ગામમાં કોણ મરી ગયો એટલા બધા ડાઘુ આવ્યા બાળવા માટે. ઓલી કે મને ખબર ને, મારા ફળિયામાં કોઈ નથી મર્યું. ઓલી મારા ફળિયામાં કોઈ નથી મર્યું. એટલે મારા ફળિયામાં કોઈ નથી મર્યું. એટલે ગામમાં વાત કરી કે એટલા બધા આપણે મહાણમાં આવ્યા છે. તો ગામના બધા વડીલો ગયા, ભાઈ ક્યાં તમે ક્યાં? ના, અમારા ગામમાં કોઈ મર્યું નથી. તો બાજુના ગામમાં. તો કે અહીં કેમ બાળવા આવ્યા? તો કે અમારા ડોહા બહુ નડતા હતા ને એટલે એને કીધું તું મને ગામમાં ન બાળતા, બીજે મારજો. એટલે અમે અહીં બાળવા આવ્યા. તો કે તમને નડતો તો અમને શું કે બાળવા આવ્યા? બધાને કહી ગયા. બીજા ગામમાં ગયા ઠાઠડી લઈને, ન્યાય બાળવા ન દીધા. હાન પડી ગઈ, રખડીને ખંભે ઉપાડીને ડોહાને. કોકે પોલીસને જાણ કરી દીધી. પોલીસ વાળા ઠાઠડી હોતા જેલ પોલીસ સ્ટેશને લઈ ગયા. આખી રાત બેહાડી રાખ્યા. એ કે આખો દાડો સવારનો ડોહો મર્યો, સાંજ સુધી રેખડ્યા. સાંજે પોલીસ વાળા લઈ ગયા, સવાર સુધી જાય ગયા ખાધા પીધા વિના. અને સવારે પોલીસ વાળા કે હવે આનો નિકાલ કરો, ક્યાંક નદી કિનારે જઈને આને હળગાવો. અને એ પોલીસ વાળા એની અંતિમ ક્રિયા કરી. પેલા કે મારો બેટો જીવતો તો ત્યાં નડતો તો, અને આ મેળા પછી નડ્યો. એટલે આપણે એવું જીવન જીવીએ નહીં. શ્રીમદ ભગવદ ગીતા આજ નહીં મજા આવે, આપણું ધ્યાન અવરું જાય. આજ નહીં મજા આવે, આવતીકાલે જોઉં. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.